આપણે જોવાના છે ધોરણ 8 એસાઇનમેન્ટ સોલ્યુશન 2025માં પ્રશ્ન 3નો પ્રકરણ 2 સમજીએ. બરાબર, આ લાસ્ટ ક્વેશ્ચન છે. x ભાગ્યા 2 વત્તા x પ્લસ 2 ભાગ્યા 3 પ્લસ x માઇનસ 1 ભાગ્યા 4 બરાબર x. આ રીતે તમને રકમ આપી છે. બરાબર, તમે શું કરશો? અહીંયા છેદ અલગ અલગ જોવાય છે, તો એના માટે તમારે શું કરવું પડશે? લસા લેવા પડશે. તમારે લસા લેશો તો કેટલો આન્સર આવશે? 12 આન્સર આવશે. તો 2ને કેટલા વડે ગુણીએ તો 12 આન્સર આવે. તો 6 જેટલા વડે નીચે ગુણ એટલા વડે ઉપર. 3 ને 4 જેટલા વડે નીચે એટલા વડે ઉપર. 4 ને 3 જેટલા વડે નીચે એટલા વડે ઉપર. 1 ને 2 વડે જેટલા વડે નીચે એટલા વડે ઉપર. બરાબર, બધી x વાળી સંખ્યા આ સાઈડ લઈ દેવાની અને બરાબર તમે શું લખી દીધું છે? 0. ઓકે, હવે આપણે ગુણાકાર કરીએ. x ગુણ્યા 6 કરીએ, બરાબર, તો કેટલા આવે? 6x પ્લસ 4 ગુણ્યા x કરશું એટલે 4x પ્લસ 4 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થાય? 8 પ્લસ 3 ગુણ્યા x એટલે 3x. 3 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 3 માઇનસ કેટલા થશે? x ગુણ્યા 12 એટલે 12x અને ભાગાકારના 12 એમના એમ બરાબર 0. ચલો હવે શું કરીએ? આપણે x વાળી સંખ્યા x જોડે લખી દઈએ. એટલે કઈ છે? આ 6x છે અને 4x છે એટલે કેટલા થાય? 6 વત્તા 4x એટલે 10x. પછી હજી કંઈ આલ્યું છે એટલે હા પ્લસનું 3x આલ્યું છે એટલે 13x થયા. પછી બીજી માઇનસવાળા 12x છે લખ્યું તમે. પછી આ પ્લસનું 8 અને આ માઇનસના 3 બરાબર 0. 13xમાંથી 12x જાય એટલે કેટલા રહે? x વત્તા 8માંથી 3 જાય તો કેટલા રહે? 5 બરાબર 0 0. ભાગાકારના 12 એમને એમ લખ્યા આપણે. બીજું હવે ભાગાકારમાં હોય એ સંખ્યા ક્યાં જાય? ગુણાકારમાં. તો તમે ભાગાકારમાંથી ક્યાં લઈ ગયા? 12ને ગુણાકારમાં એટલે 0 ગુણ્યા 12 એટલે 0. આ પ્લસ છે, પેલી સાઈડ જશે તો શું આવશે? માઇનસ. એટલે x બરાબર આપણો આન્સર શું આવ્યો? -5. બીજો દાખલો, x વત્તા 4 ભાગ્યા કેટલા છે? 5 બરાબર 6x વત્તા 4 ભાગ્યા 2 અને -4 અહીંયા તમને એમને આપેલા છે. બરાબર, પછી તમે શું કરશો? અહીંયા x વત્તા 4 ભાગ્યા 5 એમના બરાબર અહીંયા 2 છે તો અહીંયા બી 2 હોવા જોઈએ. તો નીચે 2 વડે ગુણ તો ઉપર બી કેટલા વડે ગુણવું પડે મારે? 2 વડે. એટલે 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 8. એટલે બંને બાજુ છેદમાં 2 આવી ગયા એટલે તમે આ રીતે 2 લખી દીધું. x વત્તા 4 ભાગ્યા 5 બરાબર. આ 6x એમના એમ. આ બેમાંથી મોટું કોણ? આ. તો એની નિશાની કોની? અને અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી. એટલે 4માંથી 8 જાય એટલે કેટલા રહે? 4. અને અહીંયા ભાગાકારના 2 એમના એમ. હવે આપણો આન્સર x વત્તા 4 ભાગ્યા 5 અને 6x માઇનસ 4 ભાગ્યા આ રીતે છે. તો આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર ચોકડી ગુણાકાર કરો. 2નો ગુણાકાર આની જોડે અને 5નો ગુણાકાર આની જોડે. એટલે 2 ગુણ્યા x વત્તા 4 બરાબર 5 ગુણ્યા 6x માઇનસ 4. એટલે 2 ગુણ્યા x એટલે કેટલા થાય? 2x પ્લસ 2 ગુણ્યા 4 એટલે 8 બરાબર 5 ગુણ્યા 6 એટલે 30x માઇનસ 5 ચોક 20. હવે રકમની જોડે એક્સને એક્સની જોડે. તો અહીંયા પહેલાં ઓલરેડી 8 આપેલા છે, આ માઇનસ છે, આ સાઈડ જશે તો પ્લસ બરાબર. અહીંયા 30x, આ પ્લસ છે, આ સાઈડ ગયા તો માઇનસ. એટલે આ બંનેનો સરવાળો 28 અને આ બંનેની બાદબાકી 28x. હવે સંખ્યા ગુણાકારમાં હોય તો તમે એને શું કરો? ભાગાકારમાં લાવો. એટલે તમે ભાગાકારમાં લાવ્યા એટલે 28 એકા 28 શું થાય? 28 એકા 28 એટલે કેટલો આન્સર આવે? x બરાબર આપણો 1. ત્રીજા નંબરની રકમમાં તમને x માઇનસ 2 ભાગ્યા 2 બરાબર x માઇનસ 5 ભાગ્યા 9 પ્લસ 5x માઇનસ 5 ભાગ્યા 6 આ રીતે તમને રકમ આવી છે. બરાબર, તમે આ રીતે લખશો એને રકમ. પછી અહીંયા 9 છે અને અહીંયા શું છે? 6. તો છેદ સરખા કરવા પડે આપણે તો લસા લેવા પડે. લસા કેટલો આવે? 18. તો 9ને કેટલા વડે ગુણું તો 18 જવાબ આવે? 2. અને 6 ને 3. તો 9ને 2 વડે ગુણ્યું નીચે તો ઉપર બી કેટલા વડે તમે ગુણશો? 2. 6 ને 3 તો ઉપર બી કેટલા વડે ગુણવાનું? 3 વડે. અહીંયા તો એમને એમ રહેશે સંખ્યા બરાબર. અહીંયા 2 વડે ગુણ્યું 2 ગુણ્યા 2x માઇનસ 5 વત્તા અહીંયા 3 5x માઇનસ 5 આ રીતે તમે લખ્યું. ખબર પડી 2 અને 3 કેમ લખ્યા? અહીંયા છેદ સરખા કરવા માટે. બરાબર,
એક્સ માઇનસ 2 ભાગ્યા 2 બરાબર બરાબર 2 ગુણ્યા એક્સ એટલે કેટલા થાય 2x માઇનસ માઇનસ 5 ગુણ્યા 2 એટલે કેટલા થશે 10 પ્લસ પ્લસ 3 ગુણ્યા 5 એટલે 15x માઇનસ માઇનસ 3 ગુણ્યા 5 એટલે 15 ભાગાકારના 18 એમના એમ જ રહેવાના છે એક્સ માઇનસ 2 ભાગ્યા 2 લખ્યું બરાબર બરાબર અહીંયા કેટલા છે આ 2x પ્લસના છે અને 15x બી પ્લસના છે એટલે 17x થાય સરખી સરખી નિશાની એટલે સરવાળો -10 અને -15 એટલે શું થાય -25 ભાગાકારના 18 એમના એમ હવે આગળ જેમ કર્યું તો આપણે એ રીતે આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની ચોકડી ગુણાકાર કરવાનો એટલે તમે શું લખ્યું 18 કૌંસમાં એક્સ માઇનસ 2 અને બરાબર બરાબર પછી 2 કૌંસમાં શું લખો તમે અહીંયા 2 અને 17x માઇનસ 25 અહીંયા 2 નહીં આવતું આ તો ચેકી દેવાનું છે બરાબર ચલો 18 અહીંયા ગુણાકાર કરો 18x માઇનસ માઇનસ 18 દુ 36 બરાબર બરાબર 17 દુ 34x માઇનસ માઇનસ 25 દુ કેટલા થાય 50 અહીંયા 36 છે માઇનસના માઇનસ 4 સાઈડ આવશે તો પ્લસ બરાબર બરાબર 36x આ પ્લસ 4 સાઈડ ગયું તો માઇનસ આટલી ખબર પડી હવે અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય અને મોટા રકમની નિશાની અહીંયા બી બાદબાકી જ થવાની છે આ બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા રહેશે 16x ગુણાકારમાં હોય તો ભાગાકાર હવે એવી સંખ્યા શોધવાની કે જે બંને એક જ ઘડિયામાં તો 7 દુ 14 અને 8 દુ શું થાય 16 એટલે તમે આને આ રીતે કરશો 7 દુ 14 અને 8 દુ 16 સરખી રકમ શું થશે ઉડી જશે એટલે એક્સ બરાબર આપણો આન્સર શું આવશે 7/8 ચોથો દાખલો જોઈએ હવે તમને આ રકમ આલી છે 1/3 કૌંસમાં 2x માઇનસ 1 માઇનસ 1/4 2x પ્લસ 1 બરાબર 1/2 2 માઇનસ 1 તમને આટલી તો લગભગ ખબર જ હશે કે 12 માઇનસ હોય તો કૌંસના અંદર નિશાની શું થાય બદલાઈ જાય એકનો ગુણાકાર કરશું તો એનો જ જવાબ આવવાનો છે માઇનસ માઇનસ 12 માઇનસ છે એટલે આ નિશાની શું કરવાની ચેન્જ કરે પહેલાં જ કરી દેવાની એટલે આગળ તકલીફ પડે નહીં એટલે અહીંયા લખ્યું તમે બરાબર બરાબર અને એક જોડે ગુણાકાર કરીએ તો એનો જ જવાબ આવવાનો છે અહીંયા 3 છે છેદમાં અહીંયા કેટલા છે 4 છે છેદ અલગ અલગ હોય તો શું કરવું પડે લસા લેવા પડે તો લસા કેટલા આવવાના છે 12 તો 3 ને 4 વડે ગુણીએ તો 12 આવે તો જેટલા વડે તમે નીચે ગુણો એટલા વડે શું કરવાનું ઉપર પણ ગુણવાનું 4 ને 3 વડે તો જેટલા વડે નીચે એટલા વડે ઉપર બરાબર બરાબર અહીંયા તો ઓલરેડી બધું સેટ જ છે એટલે બરાબરની પેલી સાઈડ છે એટલે અત્યારે જોવાનું નથી એટલે ખબર પડી હવે 4 ગુણ્યા 2 કરીએ એટલે 8x માઇનસ માઇનસ 4 ગુણ્યા 1 એટલે 4 માઇનસ માઇનસ 3 દુ 6x માઇનસ માઇનસ 3 એકા 3 છેદ સરખા થઈ ગયા છે એટલે તમે બરાબર અહીંયા 12 લખી દીધા બરાબર બરાબર 2 માઇનસ એક્સ ભાગ્યા અહીંયા શું થશે 12 લખશો ખબર એટલે પછી 8x માઇનસ 6x કરીએ એટલે કેટલા થાય 2x થાય અને સરખી નિશાની હોય તો શું થશે સરવાળો -4 અને -3 બરાબર બરાબર 2 માઇનસ એક્સ 2 માઇનસ એક્સ ભાગાકારના 12 બધું એમને એમ લખ્યું આપણે હવે આગળ જેમ દાખલો કર્યો ચોકડી ગુણાકાર આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની એટલે 12 ગુણ્યા શું લખશો તમે 2x અહીંયા 12 ગુણ્યા 2x માઇનસ 7 બરાબર બરાબર 12 ગુણ્યા 2 માઇનસ એક્સ 12 દુ 24x માઇનસ માઇનસ 12 × 7 = 84 બરાબર બરાબર 12 દુ 24 અને માઇનસ માઇનસ 12 ગુણ્યા એક્સ એટલે કેટલા થાય 12x અહીંયા કેટલા આવ્યા 24x અને આ માઇનસ 4 સાઈડ આવશે તો પ્લસ 12x થાય ને બરાબર બરાબર અહીંયા 24 લખ્યું આ માઇનસ 4 સાઈડ ગયું તો પ્લસ આ બંનેનો સરવાળો કેટલો થશે 36x બરાબર બરાબર પછી આ બંનેનો સરવાળો કેટલો થાય 108 ગુણાકારમાં આવે તો ભાગાકારમાં 36 ગુણ્યા 3 કરીએ એટલે કેટલો જવાબ આવે 108 એટલે આપણો આન્સર શું આવશે x બરાબર 3 હવે આપણે જોઈશું પાંચમો દાખલો 6x પ્લસ 1/3 વત્તા 1 બરાબર 6x માઇનસ 3/6 જો અહીંયા 3 છે તો અહીંયા બી 3 હોવા જરૂરી છે તો નીચે 3 વડે ગુણ્યું તો ઉપર બી 3 વડે ગુણવું પડે આ રકમને આપણે એમને એમ લખવાની છે તમે
અહીંયા 6x લખ્યું વત્તા વત્તા 1 વત્તા વત્તા 3 ગુણ્યા 1 એટલે કેટલા થશે 3 ભાગાકારના 3 એમના એમ બરાબર બરાબર. હવે અહીંયા x - 3 ભાગ્યા 6 6x લખ્યું 1 વત્તા 3 એટલે 4 અને ભાગાકારના 3 એમના બરાબર બરાબર. x - 3 ભાગ્યા 6 x - 3 ભાગ્યા 6 લખ્યા. હવે આગળ જેમ દાખલો કર્યો તેમ આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે ચોકડી ગુણાકાર કરવાનું રહેશે. જો તમે આનો 6નો ગુણાકાર 6x વત્તા 4 અને 3નો ગુણાકાર x - 3 જોડે એટલે 6 36x પ્લસ 6 ચોક 24 બરાબર બરાબર. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 3 તરી 9 36x લખ્યા. આ પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ બરાબર બરાબર. અહીંયા -9 છે -9 લખ્યું. આ પ્લસ છે આ સાઈડ જશે તો -24 થશે. આ બંનેની બાદબાકી 33x બરાબર બરાબર. સરખી નિશાની હોય તો શું થાય સરવાળો થાય અને અહીંયા માઇનસ નિશાની પણ રહી ગઈ છે અને મોટા રકમની શું આવે નિશાની આવે બરાબર. અને અહીંયા શું કરશો તમે કે x બરાબર ગુણાકારમાંથી ક્યાં લઈ જશો અને ભાગાકારમાં લઈ જશો એટલે આ આવડી ગયું એટલે x બરાબર આપણો જવાબ શું આવશે -1. શું આવશે -1. x બરાબર આપણો આન્સર આવશે -1. છઠ્ઠો દાખલો તમને રકમ આલી છે 5x - 1 ભાગ્યા 2 વત્તા 2 બરાબર 3x વત્તા 1 ભાગ્યા 3. 5x - 1 ભાગ્યા 2 પ્લસ અહીંયા ભાગાકારમાં 2 છે તો અહીંયા બી 2 હોવા જરૂરી છે એટલે નીચે 2 વડે ગુણ્યું તો ઉપર બી 2 વડે ગુણવું પડે. આ બરાબરની પેલી સાઈડ છે એટલે એને એમને એમ લખ્યું છે તમે. અહીંયા 5x - 1 વત્તા 1 ગુણ્યા 2 અને 2 દુ કેટલા થાય 4 થાય. અહીંયા તો છેદ સરખા થઈ ગયા એટલે 2 લખ્યું તમે બરાબર બરાબર. 3x વત્તા 1 ભાગ્યા 3. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે કેટલો જવાબ આવે 3 અને મોટા રકમની નિશાની અને ભાગાકારના 2 એમના એમ બરાબર બરાબર. 3x વત્તા 1 ભાગ્યા 3. હવે આગળ જેમ કર્યું તો એમ આનો ગુણાકાર આની જોડે આનો ગુણાકાર આની જોડે ચોકડી ગુણાકાર કરવાની છે. બહુ જ ઇઝી દાખલા છે બધા સમજીને કરીએ તો 3 ગુણ્યા 5x વત્તા 3 બરાબર બરાબર 2 ગુણ્યા 3x વત્તા 1 5 તરી 15x વત્તા 3 તરી 9 બરાબર બરાબર 2 તરી 6x વત્તા 2 કા 2. હવે એક્સને તમે એક્સની જોડે લાવશો પ્લસ છે આ સાઈડ આવશે એટલે માઇનસ બરાબર બરાબર. અહીંયાના ઓલરેડી 2 આ પ્લસ છે આ સાઈડ ગયું તો -9. આ બંનેની બાદબાકી 9x અને આ બરાબર બરાબર. આ બેમાંથી મોટો આ છે એટલે માઇનસની નિશાની અને બાદબાકી કરી એટલે કેટલા આવે -7. હવે સંખ્યા ગુણાકારમાં હોય તો એને ક્યાં લઈ જશો ભાગાકારમાં એટલે x બરાબર આપણો જવાબ શું આવશે -7 ભાગ્યા 9. આ તો એમને એમ રાખ્યું ગુણાકારમાંથી એને ભાગાકારમાં લઈ જવાનું. હવે 7મો દાખલો 5x - 2 કૌંસમાં 3x - 1 બરાબર 2 કૌંસમાં 2x - 7 વત્તા 7 ભાગ્યા 2. આ એમનું એમ લખ્યું -2 ગુણ્યા 3x એટલે 6x. 12 માઇનસ હોય તો કૌંસના અંદરની નિશાની બદલાઈ જાય એટલે અહીંયા શું થઈ જશે પ્લસની નિશાની 2 કા 2 બરાબર બરાબર 2 દુ 4x માઇનસ 2 સિત્તા 14 પ્લસ 7 ભાગ્યા 2 એમના એમ. હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે આ બેમાંથી મોટું આ છે એટલે માઇનસના x વત્તા 2 બરાબર બરાબર. હવે જો અહીંયા ભાગાકારમાં 2 છે તો અહીંયા બી લખવા પડે તો નીચે 2 વડે ગુણો તો ઉપર બી 2 વડે ગુણવું પડે. -x વત્તા 2 બરાબર 2 ગુણ્યા 4x એટલે 8x માઇનસ 14 28 પ્લસ 7 હવે છેદ સરખા થઈ ગયા એટલે તમે આ રીતે લખશો -x વત્તા 2 બરાબર બરાબર 8x. હવે અહીંયા શું કરવાની આ બંનેની બાદબાકી બરાબર અલગ અલગ નિશાની હોય તો શું થાય બાદબાકી અને મોટા રકમની નિશાની એટલે આપણો જવાબ શું આવશે -21 અને ભાગાકારના 2 એમના એમ. હવે આગળ જેમ કર્યું તો એ રીતે આનો ગુણાકાર આની જોડે અહીંયા તો કંઈ છે નહીં એટલે આપણે કંઈ રકમ લઈ જવાની જરૂર નહીં એટલે આ ભાગાકારમાં છે તો એને તમે આ સાઈડ લાવ્યા અહીંયા તો કંઈ છે નહીં આ સાઈડ એટલે તમારે આ સાઈડની રકમ લઈ જવાની જરૂર નથી.
એટલે 2 ગુણ્યા માઇનસ એક્સ એટલે કેટલા થાય -2x વત્તા 2 દુ 4 બરાબર બરાબર. આ તો રકમ એમને એમ લખવાની છે. એક્સની જોડે રકમને રકમ -2x લખ્યું, આ પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ બરાબર બરાબર. -21 આ પ્લસ છે આ સાઈડ ગયું તો માઇનસ. સરખી નિશાની હોય તો સરવાળો મોટા રકમની નિશાની 8x અને 2xનો સરવાળો કર્યો કેટલા થાય 10x બરાબર બરાબર. સરખી નિશાની હોય તો સરવાળો થાય મોટા રકમની નિશાની. અને ગુણાકારમાં હોય તો શું થાય ભાગાકારમાં. જો હવે ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં. માઇનસ શું થાય ઉપર નીચે હોય તો ઉડી જાય. x બરાબર પાયું 25 અને 5 દુ 10 થાય એટલે સરખા રકમ ઉડાડી દઈએ એટલે આપણો x બરાબર જવાબ શું આવશે 5/2. 8મો દાખલો 3x - 2 ભાગ્યા 4 -2x વત્તા 3/3 બરાબર 2/3 - x. આ રીતે તમને રકમ આપેલી છે. જો છેદ અલગ છે, લસા લેવા પડશે. તો લસા કેટલા આવે છે 12. 4ને 3 વડે ગુણો તો 12 આવે, તો જેટલા વડે નીચે એટલા વડે ઉપર. 3ને 4 વડે તો જેટલા વડે નીચે એટલા વડે ઉપર બરાબર બરાબર. 2/3 આલ્યા છે અને -x આપ્યું છે. અહીંયા 3 છે તો અહીંયા બી 3 હોવા જોઈએ. 1ને હું 3 વડે ગુણીશ તો જેટલા વડે નીચે એટલા વડે ઉપર. 3 તરી 9x -3 દુ 6 નિશાની ચેન્જ કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા 12 માઇનસ છે ને તો કોન્સ્ટન્ટ અંદર નિશાની શું થાય ચેન્જ થઈ જાય. એટલે અહીંયા પ્લસ છે એટલે એનું શું થઈ ગયું માઇનસ. 3 દુ 6 કર્યું, 4 દુ 8x -4 તરી 12 ભાગાકારના 12 તમે લખી દીધા છે બરાબર બરાબર. અહીંયા 2 લખ્યું -3x/3. હવે 9x અને 8x જોડે લઈ દીધું, એક્સને એક્સની જોડે અને રકમની જોડે -6 અને -12 ભાગાકારના 12 બરાબર બરાબર. 2 - 3x/3 એ તો એમના એમ જ રહેવાના છે. હવે 9x - 8x કરીએ એટલે કેટલા થાય x સરખી નિશાની હોય તો સરવાળો અને મોટા રકમની શું આવશે નિશાની આવશે એટલે -18 બરાબર બરાબર. અને અહીંયા કેટલા થશે 2 - 3x/3 બરાબર. હવે આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આની જોડે, ચોકડી ગુણાકાર જેવું થઈ ગયું આગળ જેવું. એટલે અહીંયા કેટલા 3x - 18 12 અને શું થશે અહીંયા 2 - 3x 3 × x 3x -18 તરી 54 બરાબર બરાબર. 12 દુ 24 -12 તરી 36. એક્સની જોડે રકમને રકમની જોડે. અહીંયા 3x લખ્યા માઇનસ 4 સાઈડ આવે તો પ્લસ બરાબર બરાબર. 24 માઇનસ છે પેલી સાઈડ જશે તો પ્લસ. આ બંનેનો સરવાળો 39x બરાબર બરાબર. આ બંનેનો સરવાળો કેટલા થશે 78. હવે તમને ખબર છે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. હવે ગુણાકારમાં છે એ સંખ્યા ક્યાં જશે ભાગાકારમાં. અહીંયાની સંખ્યા એમને ગુણાકારવાળી ભાગાકારમાં 39 દુ 78 એટલે x બરાબર આપણો આન્સર શું આવશે 2. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.